ઓકે, લાસ્ટ ટાઈમ આપણે એક એક્ઝામ્પલ ડિસ્કસ કર્યું, રાઈટ, કે કેવી રીતના આપણે ડેલિગેશન ઇવેન્ટ મોડેલનો યુઝ કરવાનો છે. આપણે બે નંબર્સનું ઇનપુટ લીધું અને એનું સમ કર્યું, રાઈટ, એક સિમ્પલ એક્ઝામ્પલ જોયું. બટ એમાં આપણે કઈ રીતના ઇવેન્ટ જનરેટ થાય છે, કયું લિસનર આપણે યુઝ કરવાનું છે, કયા લિસનરની કઈ મેથડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, એ કેવી રીતના કરવાનું. ઇન શોર્ટ, ડેલિગેશન ઇવેન્ટ મોડેલ એકચ્યુઅલી કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું કોડિંગમાં, ધેટ્સ વોટ વી ડિસ્કસ્ડ, રાઈટ. એટલે તમારે ઇવેન્ટ હેન્ડલિંગ કરવું હોય જાવાની અંદર, એટલે તમારે ખાલી કેટલાક સ્ટેપ્સ યાદ રાખવાની જરૂર છે. એક તો તમને એ ખ્યાલ હોવી જોઈએ કે કયા કંટ્રોલ પરથી કઈ ઇવેન્ટ જનરેટ થશે, કયા ઇવેન્ટ ક્લાસની ઓબ્જેક્ટ જનરેટ થશે, અને એના માટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એ તમને ખ્યાલ હોવી જોઈએ, રાઈટ. તો જ આપણે એપ્રોપ્રિએટલી કોડિંગ લખી શકાશે. તો આજે આપણે એક સિમ્પલ સમરી લઈએ છીએ. પહેલા તો કે અલગ અલગ ઇવેન્ટ ક્લાસીસ કયા કયા છે, એ કયા કયા સોર્સ માંથી એ ઇવેન્ટ જનરેટ થશે, અને એના માટે આપણે કયું લિસનર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, રાઈટ. તો એક આપણે સમરી આજે ડિસ્કસ કરી રહ્યા છીએ, રાઈટ. તેથી આપણને ખ્યાલ પડે કે કયા ઇવેન્ટ માટે કયું સોર્સ કયા ઇવેન્ટ માંથી જનરેટ થાય છે, સોરી, કઈ ઇવેન્ટ કયા સોર્સ માંથી જનરેટ થાય છે, અને એના માટે આપણે કયું લિસનર યુઝ કરવાનું, રાઈટ. તો જો અહીંયા આપણે એક સિમ્પલ ઓનલાઈન સ્ક્રીન દેખાય છે બધા સ્ટુડન્ટ્સને? લેટ મી શેર. હવે જો, હવે સ્ક્રીન દેખાય છે? Yes, sir. Yes. યસ સર. રાઈટ. તો આપણે એક સિમ્પલ આજે સમરી ડિસ્કસ કરીએ. એમાં ટોટલ 3 અલગ અલગ આપણે કોલમ બનાવીશું. ફર્સ્ટ વન ઇઝ લેટ્સ સે ઇવેન્ટ ટાઈપ, એટલે કે કયા ટાઈપની ઇવેન્ટ જનરેટ થાય છે. ઇન અધર વર્ડ્સ ઇવેન્ટ ક્લાસ, જે આપણે અલગ અલગ ઇવેન્ટને લગતા ક્લાસીસ ડિસ્કસ કર્યા, રાઈટ. તો કયું ક્લાસ છે, એના માટે ઇવેન્ટ સોર્સ કયું હોય છે, અને કયું લિસનર આપણે એના માટે યુઝ કરવાનું છે. રાઈટ. આ એક સિમ્પલ સમરી તમને યાદ રહી જશે, then you can easily implement any event, રાઈટ. તો સૌથી પહેલા આપણે લઈએ સૌથી પહેલું ક્લાસ, the most commonly used class, action event. Again I will remind you, યાદ છે આપણે ડિસ્કસ કર્યું હતું એક્શન ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? whenever sir ઓનલાઈન સર આપણે કોઈ પણ જગ્યાએ આપણા કેનવાસમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરીને ત્યારે એક્શન ઇવેન્ટ જનરેટ થાય. એક્શન ઇવેન્ટ જનરેટ થશે whenever you are performing a button click, અથવા તો કોઈ પણ મેન્યુ, આપણે નેક્સ્ટ કંટ્રોલ હજી ડિસ્કસ કરવાનું છે, એક મેન્યુ બાર જે આપણે યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ, વિન્ડોઝ ની અંદર. તો મેન્યુ બી આપણે ડિસ્કસ કરીશું કેવી રીતના બનાવવાનું. એ મેન્યુમાં પણ તમે કોઈ પણ મેન્યુ આઇટમ પર ક્લિક કરો ત્યારે બી એક્શન ઇવેન્ટ જનરેટ થાય છે. અને સાથે સાથે whenever you are double clicking on any list item, લિસ્ટ નામનું કંટ્રોલ જોયું ને આપણે, તો એ લિસ્ટ નામના કંટ્રોલ ની અંદર કોઈ પણ આઇટમ પર આપણે ડબલ ક્લિક કરીએ ત્યારે બી એક્શન ઇવેન્ટ જનરેટ થશે. તો ઇવેન્ટ સોર્સ કયા કયા છે અહીંયા? એક તો બટન આપણે ક્લિક કરીએ તો બટન માંથી આ એક્શન ઇવેન્ટ જનરેટ થાય. ત્યારબાદ લિસ્ટમાં આપણે કોઈ પણ આઇટમ પર ડબલ ક્લિક કરીએ તો બી આ એક્શન ઇવેન્ટ જનરેટ થશે. એન્ડ ધેન બીજું એક ક્લાસ જે આપણે આગળ જતા હજી ડિસ્કસ કરીશું, મેન્યુ આઇટમ.
कोई पण मेन्यू आइटम पर આપણે ક્લિક કરીએ તો બી એક્શન ઇવેન્ટ જનરેટ થશે. એટલે તમારે નક્કી જ કરી લેવાનું કે જ્યારે બટનની ક્લિકનું કોડિંગ કરવું છે તો તમારે એક્શન ઇવેન્ટ જ જનરેટ થશે. અને એના માટેનું લિસ્નર કયું હશે? એના માટેનું લિસ્નર કયું છે? આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે, રાઈટ? એક્શન લિસ્નર. એક્શન લિસ્નર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. રાઈટ? તો આ એક સિમ્પલ લાઈન આપણે યાદ રહી જશે એટલે તમે ગમે ત્યારે કોઈ પણ એક્શન ઇવેન્ટ ને હેન્ડલ કરી શકશો. એ તમને ખ્યાલ હશે કે ક્યાંથી જનરેટ થાય છે. નેક્સ્ટ આપણને આપેલી છે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ. તો એડજસ્ટમેન્ટ ઇવેન્ટ પર તમે આપણે જોઈ ગયા છીએ. સ્ક્રોલ બાર, રાઈટ? So we have one more control over here, scroll bar. Scroll bar control આપણે જ્યારે યુઝ કરીએ ત્યારે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ જનરેટ થશે. અને એના માટેનું લિસ્નર કયું છે? તો એના માટેનું લિસ્નર છે એડજસ્ટમેન્ટ લિસ્નર. રાઈટ? પછી આ દરેક લિસ્નરની મેથડ્સ તો આપણે ડિસ્કસ કરેલી જ છે, રાઈટ? એ મેથડ્સ ની લિસ્ટ પણ આપણે બનાવેલી છે, એ આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ વન ઇઝ આઇટમ ઇવેન્ટ. છે કઈ એવું મુહૂર્ત કઢાવવાનું છે એવું છે કે સાહેબ બોલે ત્યારે જ આપણે લખવાનું ચાલુ કરવાનું એવું છે કઈ? આઇટમ ઇવેન્ટ યાદ છે? આઇટમ ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? આઇટમ ને સિલેક્ટ કરીએ ત્યારે. ક્યાંથી આઇટમ ને સિલેક્ટ કરશું? ચેકબોક્સ અથવા લિસ્ટ બોક્સ માંથી. ચેકબોક્સ, રાઈટ? ચેકબોક્સ માંથી આપણે ચેકબોક્સ ને આઇટમ ને એટલે કે ચેકબોક્સ એક આઇટમ તરીકે જ લખવામાં આવે છે, રાઈટ? ચેકબોક્સ ને તમે ક્લિક કરો એટલે એને સિલેક્ટ કરો અથવા તો ડિસિલેક્ટ કરો, બંને કેસીસ ની અંદર. રેડિયો બટન છે, રેડિયો બટન એક પ્રકારના ચેકબોક્સીસ જ છે, આપણે જોયું. ચેકબોક્સ ને આપણે ગ્રુપ કરી નાખીએ તો એ રેડિયો બટન બની જાય, રાઈટ? તો રેડિયો બટન જે છે એને તમે સિલેક્ટ કરો છો ત્યારે બી આ આઇટમ ઇવેન્ટ જનરેટ થશે. અથવા તો લિસ્ટ બોક્સ ની અંદર તમે કોઈ આઇટમ ને ક્લિક કરો છો, સિલેક્ટ કરો છો. અથવા ચોઇસ નામનું જે કંટ્રોલ છે, મીન્સ કોમ્બો બોક્સ, ડ્રોપ ડાઉન બોક્સ જેને આપણે કહીએ છીએ. તો ડ્રોપ ડાઉન બોક્સ પણ જ્યારે આપણે સિલેક્ટ કરશું ત્યારે આઇટમ ઇવેન્ટ જનરેટ થશે. તો ઘણા બધા આવા કંટ્રોલ છે કે જ્યારે આઇટમ ઇવેન્ટ જનરેટ થાય. એ જુઓ, જ્યારે પણ તમે ચેકબોક્સ ને ક્લિક કરો છો તો એને તમારે ક્લિક તરીકે કન્સિડર નથી કરવાનું, એટલે કે એને તમારે એક્શન ઇવેન્ટ તરીકે નથી લેવાનું. જ્યારે પણ તમે ચેકબોક્સ સિલેક્ટ કરો છો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ આઇટમ ઇવેન્ટ. એટલે આઇટમ ઇવેન્ટ જનરેટ થશે અને એ પ્રમાણેનું લિસ્નર તમારે પછી ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. તો આઇટમ ઇવેન્ટ માટે ઇવેન્ટ સોર્સ તરીકે કયા કયા કંટ્રોલ્સ અવેલેબલ છે? સોરી, ચોઇસ એટલે કે આપણું ડ્રોપ ડાઉન બોક્સ, લિસ્ટ, ત્યારબાદ ચેકબોક્સ, આ સિવાય આપણે જે મેન્યુ બાર બનાવીશું, તમે જુઓ હમણાં જ તમને નોટપેડમાં જ એકચ્યુઅલી મેં હમણાં કર્યું, જુઓ તમે એક આ
ફોર્મેટ મેન્યુ છે ફોર એક્ઝામ્પલ, એમાં જો એક આ ઓપ્શન આપેલું છે મને, આ વર્ડ રેપ, આ કેવું ઓપ્શન છે જુઓ, ચેકબોક્સ વાળું ઓપ્શન છે ને આ મેન્યુ આઇટમ, આને મેન્યુ આઇટમ જ કહેવાય, પણ આ મેન્યુ આઇટમ થોડી અલગ છે ચેકબોક્સ વાળી, એટલે કે એક પ્રકારનું ચેકબોક્સ જ છે આ. તો ત્યારે પણ અહીંયા આઇટમ ઇવેન્ટ જનરેટ થશે, એટલે મેન્યુ આઇટમ ને પણ જે ચેકબોક્સ વાળી મેન્યુ આઇટમ તમે લેશો એના માટે પણ આ ઇવેન્ટ લાગુ પડશે, આઇટમ ઇવેન્ટ. રાઈટ, તો આ બધા અલગ અલગ કંટ્રોલ અવેલેબલ છે. અને રેડિયો બટન આપણે અલગથી નથી લખતા, કેમ કે રેડિયો બટન કોઈ સેપરેટ ક્લાસ નથી. ચેકબોક્સ itself is a રેડિયો બટન. અને આના માટે લિસનર કયું યુઝ થશે? આઇટમ લિસનર, રાઈટ. એટલે તમારે આઇટમ લિસનર ઇમ્પ્લિમેન્ટ કરવાનું. અને તમને કદાચ યાદ હોય તો આઇટમ લિસનર ની અંદર એક જ મેથડ અવેલેબલ છે જે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની રહે છે, આઇટમ સ્ટેટ ચેન્જ્ડ. આવી એક મેથડ છે, એ મેથડ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની. સિમ્પલ શબ્દોમાં કહીએ તો જ્યારે ચેકબોક્સ પર તમે ક્લિક કરો, સિલેક્ટ કરો અથવા ડિસિલેક્ટ કરો ત્યારે આઇટમ સ્ટેટ ચેન્જ નામની મેથડ કોલ થાય છે. મેથડ એ કોલ થશે, રાઈટ. અચ્છા, ઘણી વખત અહીંયા જો સ્ટુડન્ટને કન્ફ્યુઝન થતું હશે કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક સિંગલ ફોર્મ બનાવ્યું છે, હવે એ સિંગલ ફોર્મ ની અંદર સમજી લો કે આપણે ચેકબોક્સીસ બી લીધેલા છે અને રેડિયો બટન બી લીધેલા છે. હવે ચેકબોક્સ આપણે સિલેક્ટ કરીએ તો બી આઇટમ સ્ટેટ ચેન્જ નામની મેથડ કોલ થાય, પછી રેડિયો બટન સિલેક્ટ કરીએ તો બી આઇટમ સ્ટેટ ચેન્જ નામની મેથડ કોલ થાય. તો અહીંયા તો આપણને કન્ફ્યુઝન થશે કે ભાઈ આપણે બંનેનું કોડિંગ એક જ જગ્યાએ લખવાનું છે? નો. આવા કેસીસમાં તમારે શું કરવાનું છે? આવા કેસીસમાં તમારે બે અલગ અલગ ક્લાસની અંદર લિસનરને ઇમ્પ્લિમેન્ટ કરવાના. કેમ કે નોર્મલી લિસનરને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે ને, આઇટમ લિસનરને તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એ ક્લાસની અંદર તમે આઇટમ સ્ટેટ ચેન્જ નામની મેથડને કોડ કરશો ને. તો તમારે શું કરવું પડે ત્યારે? ચેકબોક્સ જે છે એના માટેનું જે આઇટમ લિસનર છે એ અલગ રાખવાનું. એનો મતલબ કે ચેકબોક્સ માટેના આઇટમ લિસનર ઇન્ટરફેસને એક અલગ ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું, અને રેડિયો બટન માટેનો જે આઇટમ લિસનર છે એને એક અલગ ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું. એટલે બે અલગ અલગ આઇટમ સ્ટેટ ચેન્જ નામની મેથડ તમે કોડ કરી શકશો. એક હશે એ ચેકબોક્સ માટે હશે અને બીજી હશે એ રેડિયો બટન માટે. રાઈટ. રજીસ્ટ્રેશન કરતી વખતે જે આઇટમ લિસનર તમે ચેકબોક્સ માટે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ ક્લાસની ઓબ્જેક્ટ પાસ કરવાની. એટલે રજીસ્ટ્રેશન ચેકબોક્સનું એની સાથે થશે. આપણે રજીસ્ટ્રેશન લાસ્ટ સેશનની અંદર લાસ્ટ લેક્ચરમાં જોયું, રાઈટ, કઈ રીતના રજીસ્ટ્રેશન કરવાનું છે. અને જે રેડિયો બટન આપણે લીધેલું છે એનું રજીસ્ટ્રેશન આપણે શું કરવાનું? જે બીજું જે આપણે ક્લાસ બનાવ્યું જેની અંદર આપણે આઇટમ લિસનર ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એ બીજા ક્લાસની ઓબ્જેક્ટ સાથે એનું રજીસ્ટ્રેશન કરવાનું. એટલે રજીસ્ટ્રેશન તમે અલગ અલગ કરશો, બંને ઓબ્જેક્ટ અલગ અલગ, ક્લાસીસ અલગ અલગ બનાવશો એટલે ઓટોમેટિકલી એની અંદરની મેથડ બી અલગ અલગ જ થઈ જશે અને અલગ અલગ કોલ થશે. રાઈટ. એટલે તમારે એવું નથી રાખવાનું કે ભાઈ એક જ ક્લાસની અંદર એક જ ઇન્ટરફેસ, તમે એક જ ઇન્ટરફેસને અલગ અલગ ક્લાસની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો. એટલે આ રીતે તમારે અલગ અલગ ક્લાસીસ યુઝ કરવાના. Okay, next we have text event. જેમ કે એનું નામ છે ટેક્સ્ટ ઇવેન્ટ. તો ટેક્સ્ટ ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? ટેક્સ્ટ ટાઈપ કરીએ ત્યારે. અને વધારે સારી રીતે કહીએ તો ટેક્સ્ટની વેલ્યુ ચેન્જ થાય ત્યારે. અને એ રીતના જોવામાં આવે. કેમ કે તમે ટેક્સ્ટ ટાઈપ કરો ત્યારે કી ઇવેન્ટ બી જનરેટ થાય એકચ્યુઅલી.
તો વધારે સારી રીતે એને કહીએ તો જ્યારે પણ કોઈ પણ ટેક્સ્ચ્યુઅલ વેલ્યુ ચેન્જ થાય ત્યારે આ ટેક્સ્ટ ઇવેન્ટ જનરેટ થાય. તો આ ટેક્સ્ટ ઇવેન્ટ જે છે એ કયા કયા કંટ્રોલને લાગુ પડે છે? કેમ કે એનું નામ છે જુઓ ટેક્સ્ટ ઇવેન્ટ, એટલે કયા કયા કંટ્રોલને લાગુ પડતી હશે આ ઇવેન્ટ? એક તો ટેક્સ્ટ બોક્સ છે. ટેક્સ્ટ બોક્સ એટલે આપણે એને ક્લાસનું નામ શું છે? ટેક્સ્ટ ફિલ્ડ. રાઈટ, ટેક્સ્ટ ફિલ્ડ. ક્લાસનું નામ શું છે? ટેક્સ્ટ ફિલ્ડ. એન્ડ ધ સેકન્ડ વન ઇઝ રાઈટ ટેક્સ્ટ એરિયા. આ બે અલગ અલગ કંટ્રોલ છે જેને તમે યુઝ કરી શકો છો ટેક્સ્ટ ઇવેન્ટ માટે. So text event is generated from text field and one more control is text area. Text field માં બી જનરેટ થાય અને text area માંથી બી જનરેટ થાય. અને એના માટેનું લિસનર શું છે? ટેક્સ્ટ લિસનર, રાઈટ. ટેક્સ્ટ લિસનર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. એટલે ટેક્સ્ટ બોક્સમાં આપણે કંઈ ટાઈપ કરીએ ત્યારે તમારે કંઈ કોડ ઇમ્પ્લિમેન્ટ કરાવવું છે તો પછી ટેક્સ્ટ લિસનર તમારે યુઝ કરવાનું. Next one is component event. Component event ક્યારે જનરેટ થાય યાદ છે? જ્યારે પણ આપણે કોઈ પણ કોમ્પોનેન્ટ એટલે કોઈ પણ કંટ્રોલ, બટન, લિસ્ટ બધા કંટ્રોલ આવી ગયા, સાથે સાથે બધા કન્ટેનર બી આવી ગયા. ફ્રેમ, વિન્ડો, પેનલ, એપ્લેટ, એટલે બધાને આપણે કોમ્પોનેન્ટ કહીએ છીએ. જ્યારે પણ એ કોમ્પોનેન્ટને આપણે રીસાઇઝ કરીએ છીએ, રાઈટ, અથવા તો હાઇડ અથવા તો શો કરીએ આપણે, ત્યારે કોમ્પોનેન્ટ ઇવેન્ટ જનરેટ થાય. એટલે ઇન શોર્ટ તમે જુઓ તો કોમ્પોનેન્ટ ઇવેન્ટ બધા જ કંટ્રોલને લાગુ પડશે ને. કોમ્પોનેન્ટ ઇવેન્ટ છે એ બધા જ કંટ્રોલને લાગુ પડશે. એટલે હું અહીંયા ડાયરેક્ટલી સુપર ક્લાસનું નામ જ લખું છું. ત્યાં છે ને AWT ક્લાસ હતી. Component is the super class of all the component classes. એટલે બધા જ કંટ્રોલ ને આ ઇવેન્ટ લાગુ પડે છે. પણ કોલ ક્યારે થાય? જ્યારે બી આ ઇવેન્ટ જનરેટ ક્યારે થાય? જ્યારે બી તમે હાઇડ કરો અથવા શો કરો અથવા તો કોમ્પોનેન્ટ ને રીસાઇઝ કરો ત્યારે. અને એના માટેનું લિસ્નર કયું છે? કોમ્પોનેન્ટ લિસ્ટ. Component listener. Next note કરો container event. તો કન્ટેનર ઇવેન્ટ ક્યારે જનરેટ થશે? બે અલગ અલગ સિચ્યુએશન છે, રાઈટ. જ્યારે કોઈ પણ કોમ્પોનેન્ટ ને એટલે કે કોઈ પણ કંટ્રોલ ને તમે કન્ટેનર ની અંદર એડ કરો ત્યારે અથવા તો રિમૂવ કરીએ ત્યારે આ ઇવેન્ટ જનરેટ થાય. અને એટલા માટે ઓબ્વિયસલી આ ઇવેન્ટ કોને લાગુ પડશે? બધા કંટ્રોલ ને લાગુ પડશે. ઇવેન્ટ ક્યારે જનરેટ થાય? હમણાં જ મેં કીધું, એડ કરો અથવા તો રિમૂવ કરો. પણ આ એડ અને રિમૂવ તમે કયા કંટ્રોલમાં કરશો? શેમાં આપણે એડ અને શેમાંથી રિમૂવ કરીએ આપણે? કન્ટેનરમાંથી. રાઈટ, કન્ટેનરમાંથી. કન્ટેનરમાં આપણે એડ કરીએ અને કન્ટેનરમાંથી રિમૂવ કરીએ. એટલે ફાઇનલી એક્શન કોના પર લેવામાં આવે છે? કન્ટેનર પર લેવામાં આવે છે ને. ફાઇનલી એક્શન કોના પર લેવામાં આવે છે? કન્ટેનર. તો આ આપણી જે
container event છે it is generated on container always. કન્ટેનર એટલે અહીંયા મેં સુપર ક્લાસનું નામ લખ્યું છે કન્ટેનર, એટલે બધા જ કન્ટેનર એની અંદર આવી ગયા. એપ્લેટ, વિન્ડો, ફ્રેમ, પેનલ, ડાયલોગ, આ બધા જ ક્લાસીસ આવી ગયા, બધા જ કંટ્રોલ આવી ગયા. અને એના માટેનું લિસનર કન્ટેનર લિસનર. કન્ટેનર લિસનર. તમને ખ્યાલ હોય તો આપણે આની અંદર બે મેથડ લખેલી છે, કોમ્પોનન્ટ એડેડ એન્ડ કોમ્પોનન્ટ રિમૂવ્ડ, આવી કંઈક નામ છે મેથડ. રાઈટ. નેક્સ્ટ આપણને ક્લાસ આપેલું છે ફોકસ ઇવેન્ટ. અગેન આ ફોકસ ઇવેન્ટ ક્યારે જનરેટ થશે? યસ, કોઈ પણ કંટ્રોલ પર તમારું ફોકસ ગેઇન થશે અથવા તો ફોકસ રિમૂવ થશે, લોસ થશે ત્યારે. તો આપણે વિન્ડોઝ ની અંદર આ કામ કરતા હોય છે, ફોકસ ટેબ પ્રેસ કરીએ એટલે નેક્સ્ટ જે બી કંટ્રોલ આવતું હોય સિક્વન્સમાં ત્યાં આપણું ફોકસ જતું હોય છે. તમે વેબસાઇટ પર પણ જુઓ છો, વેબસાઇટમાં જે ફોર્મ્સ અવેલેબલ હોય છે એમાં બી આ ફેસિલિટી અવેલેબલ હોય છે. રાઈટ. ટેબ આપણે શોર્ટકટ તરીકે યુઝ કરીએ છીએ. તો જ્યારે બી આપણે કોઈ પણ કંટ્રોલ પર ફોકસ કરીએ છીએ ત્યારે ફોકસ ઇવેન્ટ જનરેટ થાય અથવા તો ફોકસ લોસ થાય કોઈ પણ કંટ્રોલ પરથી. તો કયા કંટ્રોલ ને લાગુ પડશે આ ઇવેન્ટ સોર્સમાં? શું લખીશું આપણે? ઇવેન્ટ સોર્સમાં શું લખીશું? કયા કયા કંટ્રોલ? કોઈ ચોક્કસ કંટ્રોલ છે એના પર જ થાય કે બધા કંટ્રોલ પર થાય આ કામ? ફોકસ માટેનું જે કામ છે બધા કોમ્પોનન્ટ પર ફોકસ માટેનું કામ થશે. રાઈટ. એટલે આપણે અહીંયા કને આ જે ફોકસ ઇવેન્ટ છે બધા જ કંટ્રોલ ને લાગુ પડે છે. and that's why the event source would be component. means કોઈ પણ કંટ્રોલ, બટન હોય, લિસ્ટ હોય, ચોઇસ હોય, even all the પડે છે. અને એના માટેનું લિસનર આપણને ખ્યાલ જ છે, ફોકસ લિસનર. ફોકસ ગેઇન એન્ડ ફોકસ લોસ્ટ આવી કંઈક મેથડ છે. રાઈટ. નેક્સ્ટ આપણી પાસે કંટ્રોલ છે that is key event. તો આ કી ઇવેન્ટ ક્યારે જનરેટ થાય છે? કીબોર્ડ ની તમે કી પ્રેસ કરો ત્યારે. રાઈટ. કીબોર્ડ ને આપણે કી પ્રેસ કરું ત્યારે અલગ અલગ પ્રકારની ઇવેન્ટ જનરેટ થતી હોય. રાઈટ. કી ઇવેન્ટ અલગ અલગ પ્રકારની, એને કોમનલી આપણે કી ઇવેન્ટ કહીએ છીએ. ઓકે, તો આ કી ઇવેન્ટ જે છે એ કયા કંટ્રોલ પર લાગુ પડશે? કયા એવા કંટ્રોલ છે કે જેના પર રહીને આપણે કી પ્રેસ કરતા હોઈએ છીએ? ટેક્સ્ટ એરિયા, ટેક્સ્ટ ફિલ્ડ. રાઈટ. લિસ્ટ બોક્સ ઉપર હોય ત્યારે આપણે કી પ્રેસ કરી શકાય કે નહીં? બટન પર હોય ત્યારે કી પ્રેસ કરી શકાય કે નહીં? યસ સર. બટન પર હોય ત્યારે બી કી પ્રેસ થાય કે ન થાય? યસ સર. એન્ટર કરી શકીએ. એન્ટર કરી શકો, સ્પેસ પ્રેસ કરી શકો. એટલું જ નહીં, તમે હમણાં યુઝ કરતા હશો ઘણી વખત શોર્ટકટમાં કોઈ તમારા બટન છે એમાં એકાદ અક્ષર જે છે એમાં નીચે અંડરલાઈન કરેલી હોય છે, that is considered as a shortcut. ત્યારે પણ તમે કંટ્રોલ ઓ કરો તો કંટ્રોલ ઓકે પ્રેસ થઈ જાય છે ને?
મતલબ તમે કીબોર્ડ થી કી જ પ્રેસ કરો છો ને એ પર્ટિક્યુલર બટન ને ક્લિક કરવા માટે. મેન્યુ બાર છે તો મેન્યુ બાર માં આપણે કીબોર્ડ યુઝ કરીએ છીએ કે નહીં? યસ Yes, સર. એમાં બી કરીએ છીએ. એકચ્યુઅલી તમે દરેક કોમ્પોનેન્ટ માટે કીબોર્ડ કી તો યુઝ કરી જ શકો છો. એવું નહીં કે ખાલી ટાઈપિંગ કરવા માટે. કીબોર્ડ એટલે ફક્ત ટાઈપિંગ એવું નથી વિચારવાનું. આપણે શોર્ટકટ તરીકે પણ બટન માટે પણ શોર્ટકટ તરીકે કી પ્રેસ કરીએ છીએ. મેન્યુ પણ કોઈ પણ મેન્યુ આઇટમ ને સિલેક્ટ કરવા માટે બી આપણે કંટ્રોલ કીબોર્ડ ની મદદથી કોઈ પણ શોર્ટકટ કી પ્રેસ કરીએ છીએ. મીન્સ ધ કીબોર્ડ કી ઇવેન્ટ ઇઝ જનરેટેડ ફ્રોમ ફોર ઈચ એન્ડ એવરી કોમ્પોનેન્ટ. એટલે દરેક કોમ્પોનેન્ટ પર આ લાગુ પડે છે. એવું નથી કે ફક્ત ટેક્સ્ટ એરિયા અને ટેક્સ્ટ ફિલ્ડ માટે બી લાગુ પડે. બટન માટે બી લાગુ પડે. લિસ્ટ બોક્સમાં બી આપણે અપ એરો ડાઉન એરો યુઝ કરીએ છીએ સિલેક્શન કરવા માટે બી. સ્પેસ ક્લિક કરીએ છીએ, કંટ્રોલ ક્લિક કરીએ છીએ મલ્ટિપલ સિલેક્શન માટે, રાઈટ? સો બધા જ કોમ્પોનેન્ટ માટે એકચ્યુઅલી કી ઇવેન્ટ લાગુ પડે છે. ભલે એ અલગ વાત છે કે આપણે વધારે પડતો એનો ઉપયોગ તમે ટેક્સ્ટ એરિયા કે ટેક્સ્ટ ફિલ્ડ, પણ એવું જરૂરી નથી. તમે બટન માટે કઈ શોર્ટકટ કી મૂકવા માંગો છો તો કી ઇવેન્ટ કેન બી હેલ્પફુલ. તમે ચેક કરી શકો કે યુઝરે કઈ કી પ્રેસ કરેલી છે આ બટન પર રહીને, એન્ડ યુ કેન એક્ટ અકોર્ડિંગલી. એટલા માટે ઇવેન્ટ સોર્સ તરીકે આપણે અહીંયા લખીશું કોમ્પોનેન્ટ ક્લાસ. અને ઓબ્વિયસલી એના માટેનું લિસ્નર કયું છે? કી લિસ્નર, રાઈટ? Now the next mouse event. બધા જોઈન થયેલા જ છે ને? માઉસ ઇવેન્ટ. ઓબ્વિયસલી આપણને ખ્યાલ જ છે માઉસ ઇવેન્ટ ક્યારે જનરેટ થશે? જ્યારે માઉસ ને લગતું તમે કઈ પણ એક્ટિવિટી કરો, રાઈટ? માઉસ ને તમે ક્લિક કરો, મૂવ કરો, સ્ક્રોલ કરો, ડ્રેગ કરો. અને કયા કંટ્રોલ પર આ કામ થશે? બધા કોમ્પોનેન્ટ પર. રાઈટ, રાઈટ. બધા જ કોમ્પોનેન્ટ પર તમે આ કામ કરી શકો છો. માઉસ ની ક્લિક તો તમે બધા જ કંટ્રોલ પર કરી શકો. ઇવન ફ્રેમ પર પણ કરી શકો. ભલે આપણે એનો કઈ વધારે યુઝ નથી કરતા, પણ ફ્રેમ પર પણ કરી શકો. ફ્રેમ પર તમે એવું કરી શકો, રાઈટ ક્લિક કરો એટલે નવું મેન્યુ ઓપન થાય, એક નવી પેનલ, એક નવું ડાયલોગ ઓપન થાય. આ બધું તમે કરી શકો છો, રાઈટ? એટલે આવી પણ આપણે ઇવેન્ટ હેન્ડલ કરવાની જરૂર પડે. તો ધ માઉસ ઇવેન્ટ ની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ઓલ ધી કોમ્પોનેન્ટ. ઇવેન્ટ કન્ટેનર. કોમ્પોનેન્ટ એટલે એમાં કન્ટેનર બી આવી જ ગયા. તો અહીંયા બી ઇવેન્ટ સોર્સ તરીકે આપણે લખશું કોમ્પોનેન્ટ, મીન્સ ઓલ ધી કોમ્પોનેન્ટ ક્લાસીસ. અને એના માટેનું લિસ્નર છે એક નથી, જુઓ. માઉસ લિસ્નર, ત્યારબાદ માઉસ મોશન લિસ્નર. રાઈટ, માઉસ મોશન લિસ્નર. અને હજી પણ એક આપણે ત્રીજું પણ એક લિસ્નર જોયું, માઉસ વ્હીલ લિસ્નર. રાઈટ, માઉસ વ્હીલ લિસ્નર. તો જો આ એક માઉસ ઇવેન્ટ જે છે કે એવી ઇવેન્ટ છે કે જેના માટેના મલ્ટિપલ લિસ્નર છે. પણ આ બધા લિસ્નર અલગ અલગ છે. અલગ અલગ પ્રકારની માઉસની ઇવેન્ટ ને લિસન કરશે. Okay. Now the last event class that is remaining is window event. વિન્ડો ઇવેન્ટ ક્યારે જનરેટ થશે?
સર વિન્ડોમાં કઈ મેક્સિમમ મિનિમમ ક્લોઝ નું કરી. જ્યારે તમે વિન્ડો પર વિન્ડો પર તમે કંઈ પણ કામ કરશો ત્યારે વિન્ડોને તમે મિનિમાઇઝ કરો, મેક્સિમાઇઝ કરો, રાઈટ. ત્યારબાદ ક્લોઝ કરો, ઓપન કરો વિન્ડોને. આ બધી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી છે, એક્શન છે, ત્યારે વિન્ડો ઇવેન્ટ જનરેટ થાય. તો ઓબ્વિયસલી વિન્ડો ઇવેન્ટ જે છે એ કયા કમ્પોનેન્ટ પર લાગુ પડશે, કયા કંટ્રોલ પર લાગુ પડશે? કન્ટેનર ને. કન્ટેનરને તમે મિનિમાઇઝ કરી શકો? નો. પેનલ છે, પેનલને મિનિમાઇઝ ના કરી શકાય. ઓપન ને ક્લોઝ જ થાય, ખાલી વિઝિબલ અને ઇનવિઝિબલ જ થાય. તો વિન્ડો ઇવેન્ટ જે છે એકચ્યુઅલી ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ટુ વિન્ડો કંટ્રોલ. એ બધા જ કન્ટેનરને લાગુ પડતી નથી. ઇટ ઇઝ એપ્લિકેબલ ઓનલી ટુ વિન્ડો કંટ્રોલ. એટલે ઇવેન્ટ સોર્સ તરીકે આમાં શું હશે? હંમેશા વિન્ડો કંટ્રોલ હશે. અને એના માટેનું લિસ્નર વિન્ડો લિસ્નર. So we have completed all the event related classes, right? બધા જ અલગ અલગ event classes છે. કયા કયા કંટ્રોલ પર એક્શન લેવાથી આ ઇવેન્ટ જનરેટ થાય છે અને એના માટેનું લિસનર કયું આપણે યુઝ કરવાનું. આ લિસનર માટેની મેથડ્સ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરેલી છે, right? So now you will be getting more familiar with how the events are actually working in Java. In fact, Java ની અંદર નહીં, ઘણી બધી એવી જે મોડર્ન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે એમાં ઇવેન્ટ હેન્ડલિંગ કંઈક આ રીતે જ હેન્ડલ કરવામાં આવે છે, મોર ઓર લેસ. હેન્ડલર હોય છે. ઘણી વખત અલગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય તો એની અંદર આ લિસનર ની બદલે એને નામ આપી દેવામાં આવે હેન્ડલર. પણ ઓવરઓલ ધેટ ઇઝ ધ સેમ મિનિંગ, રાઈટ? કે કોઈક જગ્યાએથી ઇવેન્ટ જનરેટ થતી હશે અને કોઈક જગ્યાએથી એ હેન્ડલ કરવામાં આવતી હશે, રાઈટ? Okay, so here we have completed the entire delegation event model. Right? આપણે લાસ્ટ ટાઈમ એક એક્ઝામ્પલ પણ એ લીધું નોટપેડમાં કે આ કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. Now let's discuss one example within NetBeans as well. NetBeans માં આ કામ મેં તમને કીધું કે બહુ વધારે ઇઝીલી થઈ જાય છે. તમારે કોડિંગ બહુ ઓછું કરવું પડે. લિસનર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર નથી, ઓટોમેટિકલી બેકગ્રાઉન્ડમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. તમારે કોઈ રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી, એ રજીસ્ટ્રેશન નું કામ બી ઓટોમેટિકલી બેકગ્રાઉન્ડમાં થઈ જશે. And that's why you will use NetBeans always. Let me start NetBeans. એમાં આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. અહીંયા તો બધા દેખાતું જ હશે. Okay, let me start a new project. આપણે આ પ્રોજેક્ટને ક્લોઝ કરીએ.
Let me give it name, let's say list demo. And click on. અહીંયા આપણે main class છે remove કરી નાખીએ. And then click on finish. જો save ક્યાં થાય છે આ E drive ની અંદર જે programs માં. આ એક્ઝામ્પલ ની અંદર આપણે લિસ્ટ કંટ્રોલ સાથે કામ કરીએ. સૌથી પહેલા શું કામ કરવું પડશે? સૌથી પહેલા તો ફ્રેમ લેવી પડશે ને, પછી જ બધું આપણે કંટ્રોલ એડ કરી શકશું. તો રાઈટ ક્લિક કરીએ આપણે અહીંયા પેકેજ પર, and then click on new frame form. અહીંયા હું એને નામ આપું છું, let's say frm list. પેકેજ બાય ડિફોલ્ટ જે આપણા પ્રોજેક્ટ નું નામ છે લિસ્ટ ડેમો, એ જ નામનું પેકેજ ક્રિએટ કરું છું. And then let's click on finish. ઓકે, એટલે એક સિમ્પલ ફ્રેમ આવી ગઈ આપણી પાસે. પહેલા તો આ ફ્રેમ નું લેઆઉટ ચેન્જ કરી દઈએ આપણે. બાય ડિફોલ્ટ બોર્ડર લેઆઉટ હશે. લેઆઉટ ચેન્જ કરવું હોય તો ફ્રેમ પર રાઈટ ક્લિક કરો, ફ્રેમ પર choose the option set layout. સેટ લેઆઉટ. એમાં આપણે કયું લેઆઉટ સિલેક્ટ કરીએ? free layout. ફ્રી ડિઝાઇન લખેલું છે આપણે, ફ્રી લેઆઉટ, રાઈટ? ઇટ ઇઝ અ બેટર પ્રેક્ટિસ ટુ સિલેક્ટ ફ્રી ડિઝાઇન. આપણે કંટ્રોલ ને ગમે ત્યાં મૂકી શકાય. ઓકે, હવે આપણે એક લિસ્ટ કંટ્રોલ પહેલા તો લઈએ. લેટ મી ટેક અ લિસ્ટ કંટ્રોલ over here. આ લિસ્ટ કંટ્રોલ નું નામ ચેન્જ કરી દઉં છું પહેલા તો. લેટ્સ ગિવ ઇટ નેમ lst આઇટમ્સ. આઇટમ્સ થી બદલે આપણે બીજું કંઈક નામ નહીં. લેટ્સ સે lst fruits. If it is going to be list of fruits. અચ્છા, હું શું કરું છું, અહીંયા એક ટેક્સ્ટ ફીલ્ડ લઉં છું નીચે. આપણે શું કરશું, યુઝર પાસેથી આ ટેક્સ્ટ ફીલ્ડમાં ઇનપુટ લેશું. એની નીચે આપણે એક એડ માટેનું બટન મૂકીશું, રાઈટ? એટલે જ્યારે બી યુઝર આ ટેક્સ્ટ ટાઈપ કરી અને અહીંયા બટન પર ક્લિક કરે એટલે એ આઈટમ શું થવી જોઈએ, લિસ્ટ બોક્સ ની અંદર સિમ્પલી એડ થવી જોઈએ. તો આ પહેલા તો ટેક્સ્ટ ફીલ્ડ નું નામ બી ચેન્જ કરીએ આપણે. લેટ્સ ગિવ ઇટ નેમ txt fruit. એની અંદરનું જે ટેક્સ્ટ છે એ બી ચેન્જ કરી નાખીએ આપણે. પ્રોપર્ટી વિન્ડોમાં જઈ ટેક્સ્ટ બટનમાં બી આપણે એનું નામ ચેન્જ કરીએ, btn fruit ad, આવું નામ આપીએ, બરાબર? અને એનું બી ટાઇટલ ચેન્જ કરી દઈએ. ઉપર જે લેબલ છે, લેબલ નામની પ્રોપર્ટીમાં તમારે ચેન્જ કરવાનું. Let's change it to add. Right? અચ્છા, હવે આપણે અહીંયા કઈ ઇવેન્ટ આપણે યુઝ કરવી પડશે પહેલા તો મને એ કહો. આપણે કરવાનું શું છે ખ્યાલ પડી બધાને? જેવું યુઝર એડ પર ક્લિક કરે એટલે તરત જ લિસ્ટ બોક્સ ની અંદર આઈટમ એડ થવી જોઈએ, રાઈટ? whatever is typed within text box. Action event, right? અહીંયા ઇવેન્ટ કઈ જનરેટ થશે? એક્શન ઇવેન્ટ. અને ઇવેન્ટ સોર્સ તરીકે શું છે આપણું અહીંયા? બટન, રાઈટ?
બટન એટલે એ ચોક્કસ બટન, આ એડ નામનું બટન ને એનું આપણે ચોક્કસ નામ આપેલું છે btn fruit add, એટલે આપણું એ ઓબ્જેક્ટ જે છે that is considered as our source. That object is considered as source. તો જો અહીંયા આપણે બટનની ક્લિક પર આપણે કંઈક કરવું છે તો અહીંયા તમારે સોર્સમાં જઈને લિસનર કે કંઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર નથી. નેટબીન્સમાં તમારે કોઈ પણ ઇવેન્ટ તમારે યુઝ કરવી હોય કોઈ પણ કંટ્રોલ પરની, કોઈ પણ કંટ્રોલ હોય, ભલે બટન હોય, લિસ્ટ બોક્સ હોય, ગમે તે, તમે સિમ્પલી એ બટન પર રાઈટ ક્લિક કરો એટલે જો તમને એક ઓપ્શન જ આવી જાય છે અહીંયા કને રાઈટ ક્લિકમાં દેખાય છે ઇવેન્ટ્સ. આ ઇવેન્ટ્સ નામના ઓપ્શનની અંદર આપણે જેટલી બી ઇવેન્ટ્સ ડિસ્કસ કરી બધી જ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ કેટેગરી વાઇઝ આપેલી છે કે આ કંટ્રોલ પર તમે કયા પ્રકારની ઇવેન્ટને હેન્ડલ કરવા માંગો છો. તો એ બધી જ ઇવેન્ટ આપણને અહીંયા કને આપેલી છે. આપણે અહીંયા કને અત્યારે કઈ ઇવેન્ટ હેન્ડલ કરવાની છે? એક્શન ઇવેન્ટ. એક્શન ઇવેન્ટ. એટલે આપણે એક્શન સિલેક્ટ કરશું. તો જો એક્શન ઇવેન્ટ ની અંદર કઈ મેથડ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી છે એ બી આપણને અહીંયા બતાવે. ઓબ્વિયસલી અત્યારે આપણને એક્શન ઇવેન્ટ એવું ક્લાસ એવું લિસ્નર છે કે જેમાં એક્શન લિસ્નર એવું છે કે જેમાં મેથડ જ એક જ છે, એક્શન પરફોર્મ, એટલે એક્શન પરફોર્મ. અધરવાઇઝ તમે ફોર એક્ઝામ્પલ કોમ્પોનેન્ટ ઇવેન્ટ હેન્ડલ કરવા માંગતા હો તો જો એની અંદર તો ઘણી બધી મેથડ છે. તમે જે પણ મેથડને તમારે હેન્ડલ કરવી હોય ફક્ત એના પર તમારે એ મેથડના નામ પર તમારે અહીંયા શું કરવાનું છે? ક્લિક કરવાનું. એટલે ઓટોમેટિકલી યુ વિલ બી રીડાયરેક્ટેડ વિધિન ધ સોર્સ વિન્ડો વિધિન ધેટ મેથડ. સીધું તમે એ મેથડમાં જ જતા રહેશો. લિસનર રજીસ્ટર કરવાનું કામ, લિસનરને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ, એ બધું જ બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિકલી થઈ જાય. સો ઇટ ઇઝ ધેટ મચ ઇઝી. અહીંયા મારે એક્શન ઇવેન્ટ ને હેન્ડલ કરવા જો ઘણી બધી અલગ અલગ ઇવેન્ટ છે. જો ફોકસ છે, આ હિયરચી કરીને અલગ આપેલી છે ઇવેન્ટ હજી, ઇનપુટ માટેની, કી માટેની, માઉસ માટેની, ગમે તે તમે અહીંયા ઇવેન્ટ હેન્ડલ કરી શકો. પછી ઘણા સ્ટુડન્ટને એવું થાય કે અગેન કે સર આપણે તો માઉસ ની ક્લિક કરીએ છીએ આના પર એડ બટન પર, બટ ડુ નોટ કન્સિડર્ડ એઝ માઉસ ક્લિક ઇવેન્ટ. કેમ કે મેં તમને પહેલા બી કીધેલું છે આ કે તમે બટનને ફક્ત માઉસની મદદથી નહીં કીબોર્ડની મદદથી પણ ક્લિક કરી શકો છો. ત્યારે એક્શન ઇવેન્ટ ઇઝ કોમન. તમે કીબોર્ડથી ક્લિક કરશો તો બી એક્શન ઇવેન્ટ કહેવાશે, માઉસની મદદથી ક્લિક કરશો તો બી એક્શન ઇવેન્ટ. આપણે નહીતર શું કરવું પડે? આપણે બે અલગ અલગ જગ્યાએ તમારે કોડિંગ કરવું પડે. કીબોર્ડની ઇવેન્ટને અલગ હેન્ડલ કરવું પડશે અને માઉસ ક્લિકને અલગ હેન્ડલ કરવું પડશે. સેમ કોડિંગ બે જગ્યાએ કરવું પડે. એટલે આપણે આને એક સિંગલ ઇવેન્ટ તરીકે, એક્શન ઇવેન્ટ તરીકે consider કરવાનું. So let me go to the option action and then let's click on action perform. તો જુઓ ડાયરેક્ટલી તમે અહીંયા એક મેથડ ની અંદર આવી ગયા. મેથડ નું નામ ઓટોમેટિકલી એ લઈ લેશે, રાઈટ? એ નેટબીન્સ જ હેન્ડલ કરે છે. પણ આપણને ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ભાઈ જ્યારે તમે આ બટન પર ક્લિક કરશો ત્યારે આ મેથડ કોલ થશે. સો યુ કેન રાઇટ કોડિંગ ઓવર હિયર. જે પણ તમારે બટનની ક્લિક પર જે પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, આપણે શું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે? ટેક્સ્ટ બોક્સ ની અંદર જે પણ ટેક્સ્ટ છે એસેમાં એડ કરી દેવાનું છે આપણે લિસ્ટ બોક્સ, રાઈટ? તો લિસ્ટ બોક્સ નું નામ શું છે? lst fruit. એમાં એડ કરવા માટે આપણે કઈ મેથડ યુઝ કરવાની? એડ મેથડ યુઝ કરો છો અથવા તો એડ આઇટમ બી કરી શકો. Let me use the method add. અને બ્રેકેટમાં જે આઇટમ આપણે એડ કરવાની હોય એનું નામ. કઈ આઇટમ આપણે એડ કરવાની છે? ટેક્સ્ટ બોક્સમાં જે લખેલું છે એ ને. ટેક્સ્ટ બોક્સમાં શું લખેલું છે એ આપણને કઈ રીતે મળે? using get text method. Right. txt fruit dot get text. That's it. એક્ઝિક્યુટ કરીએ. Let me click on add. એટલે આઇટમ એડ થશે લિસ્ટ બોક્સ ની અંદર. સર અમને આઉટપુટ વિન્ડો નથી બતાવતું. ઓકે, વેઇટ અ મિનિટ.
સ્ક્રીન દેખાય છે હવે બધાને ઓનલાઈન? યસ સર. ઓકે. હવે આઉટપુટ વિન્ડો દેખાય છે બધાને? યસ સર. તો જો હવે અહીંયા કને આપણે ટાઈપ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ બોક્સ ની અંદર જે પણ બાય ક્લિકિંગ ઓન એડ that method is going to be called. આપણે જે હમણાં ઇમ્પ્લિમેન્ટ કરીએ મેથડ કોલ પછી આપણને એવું થશે કે ભાઈ આપણે કઈ લિસનર ઇમ્પ્લિમેન્ટ નથી કર્યા, ન તો આપણે કોઈ રજીસ્ટ્રેશન કર્યું છે લિસનર નું આપણા બટન સાથે, બટ એવું નથી કે એ કામ થતું નથી. This automatically done in the background. આપણે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. Is it clear? So it is that much easy in NetBeans. એટલે તમારે શું કરવાનું છે, તમારે હવેથી નેક્સ્ટ પ્રેક્ટિકલ થી તમારે NetBeans જ યુઝ કરવાનો છે પ્રેક્ટિકલ લેબ ની અંદર. તો બહુ ઈઝી થઈ જશે ને, કેમ કે આપણે જો નોર્મલી આ તો આપણે એક સિમ્પલ ફોર્મ બનાવ્યું છે, પણ નોર્મલી જ્યારે તમે કોઈ એપ્લિકેશન ડેવલપ કરતા હશો ત્યારે કોમ્પ્લેક્સ ફોર્મ હશે, એમાં ઘણા બધા કંટ્રોલ અને દરેક અલગ અલગ કંટ્રોલ ની ઉપર તમારે અલગ અલગ ઇવેન્ટ ને હેન્ડલ કરવાની રહેશે. તો તમારી કોમ્પ્લેક્સિટી વધી જશે જો તમે કોડિંગ ની મદદથી જ લિસનર ને ઇમ્પ્લિમેન્ટ કરવા જશો. ઘણા બધા લિસનર લેવા પડશે, તમારે ઘણા બધા અલગ અલગ ક્લાસીસ લેવા પડશે, અલગ અલગ મેથડ ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. તો બેટર છે કે તમે આ પ્રકારનું કોઈ આઈડીઈ યુઝ કરો લાઈક NetBeans. ક્લિયર? તો આજે આપણે આટલે અહીંયા સુધી ડિસ્કસ કરીએ છીએ. How to use delegation event model within NetBeans. NetBeans માં તમારે સિમ્પલી કોઈ પણ કંટ્રોલ પર રાઈટ ક્લિક કરો, ઇવન ફ્રેમ પર રાઈટ ક્લિક કરશો એના પર પણ અલગ અલગ ઇવેન્ટ ઓપ્શન તમને જોવા મળશે. જો અહીંયા વધારે ઓપ્શન જોવા મળશે કેમ કે ફોર્મ જે છે એમાં વિન્ડો ને લગતું પણ અહીંયા તમને ઇવેન્ટ જે છે હેન્ડલ કરવાનું ઓપ્શન મળશે. રાઈટ? અને જે તમને અહીંયા બોલ્ડ લેટરમાં દેખાય છે ને એનો મતલબ એ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. અહીંયા વિન્ડો આપણે જે ફોર્મ ક્લોઝ કરીએ છીએ ને, ફોર્મ ક્લોઝ માટેની મેથડ ઓલરેડી અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. જુઓ વિન્ડો ક્લોઝિંગ, તમને ખ્યાલ હોય તો કોડમાં ગયા આપણે આની ઉપર જ જુઓ તો આ એક્ઝિટ ફોર્મ નામની મેથડ જે છે ક્લોઝ પર જ્યારે આપણે ક્લિક કરીએ ત્યારે એકચ્યુઅલી આ મેથડ કોલ થાય છે અને એમાં સિસ્ટમ ડોટ એક્ઝિટ કરવાથી આપણું પ્રોગ્રામ જે છે એ ટર્મિનેટ થઈ જાય છે. રાઈટ?